રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરતાં હંમેશની જેમ પ્રસન્નતા અને ધન્યતા અનુભવું છું. આજે સવારે આપણા એક ખૂબ જાણીતા સાહિત્યકારનું પુસ્તક મને ભેટ રૂપે મળ્યું. પુસ્તક મળ્યાનો આનંદ હતો, પણ ખોલીને જોયું તો કિંમતની જગ્યાએ મૂલ્ય શબ્દ વાંચ્યો મેં. પુસ્તકની કિંમત હોય કે પુસ્તકનું મૂલ્ય હોય, આજના ભૌતિકવાદના સમયમાં આપણે કિંમત અને મૂલ્ય આ બે શબ્દોની ભેળસેળ કરી દીધી છે. ચશ્માની કિંમત હોય પણ નજરનું મૂલ્ય હોય, દવાની કિંમત હોય પણ આરોગ્યનું મૂલ્ય હોય, આપણને પાણી જે મળે છે એ પાણીનું મૂલ્ય હોય. પાણીની બોટલ બજારમાંથી જે મિનરલ બોટલ ખરીદીએ છીએ એ તો પાણીને શુદ્ધ કરીને બોટલ દ્વારા આપણા સુધી પહોંચાડવાની વ્યવસ્થાની કિંમત ચૂકવીએ છીએ. પાણીનું તો મૂલ્ય જ હોય. હવામાં રહેલા ઓક્સિજનનું પણ મૂલ્ય હોય, કારણ કે એ આપણું જીવન છે. પણ કોઈ બીમાર દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યો હોય અને ઓક્સિજનનો બાટલો ચઢાવવામાં આવે ત્યારે એ ઓક્સિજનની કિંમત ચૂકવવામાં આવે છે ત્યાં આગળ, કારણ કે એ બોટલ દ્વારા ઓક્સિજન દર્દીને પહોંચે એની વ્યવસ્થાની કિંમત છે. ઓક્સિજનની કિંમત ન હોય, ઓક્સિજનનું તો મૂલ્ય જ હોય. એટલે કે તમે જુઓ કે આપણે પથારી સરસ ખરીદી શકીએ, સરસ બેડ ખરીદી શકીએ, પણ નિંદ્રાનું મૂલ્ય હોય. એટલે નિંદ્રા ખરીદી નથી શકાતી. મારે જો એક વાક્યમાં કહેવું હોય તો હું એટલું જ કહીશ કે જેને ખરીદી શકાય, પૈસા આપીને ખરીદી શકાય એવી ચીજની કિંમત હોય, પણ જે ખરીદી શકાતી નથી, માત્ર પામી શકાય છે, એનું મૂલ્ય હોય. ભૌતિકવાદના આજના યુગમાં કિંમત અને મૂલ્ય વચ્ચેનો આ તફાવત જો આપણને સમજાય તો એ બંને શબ્દોને યોગ્ય જગ્યાએ વાપરીશું. નહીંતર તો પુસ્તકની કિંમતના બદલે પુસ્તકનું મૂલ્ય લખીને આપણા પુસ્તકનું આપણે જ અવમૂલ્યન કર્યું છે એમ કહેવાશે. આ વાત મને આપના સુધી પહોંચાડવાનો આનંદ છે. થેન્ક યુ.